નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 40 વર્ષ સેવા બજાવી ડેપ્યુટી કમાન્ડન્ટ નિવૃત્ત થતા વતનમાં અદકેર સન્માન। નખત્રાણા તાલુકાના વેઢહાર ગામના સપૂત કલજી મલજી સોઢા પેરામિલિટરીમાં 40 વર્ષ સેવા બજાવી ડેપ્યુટી કમાન્ડન્ટ પદે નિવૃત્ત થતા ગામમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહી વાજતે ગાજતે સામૈયા સાથે ભવ્ય સ્વાગત કરાયું હતું અને નાનું એવું ગામ દેશભક્તિના રંગે રંગાયું હતું। ભુજથી વેઢાર 50 કિલોમીટર 200 ગાડીઓના કાફલા સાથે રસ્તા પર નીકળેલી શોભાયાત્રાએ આકર્ષણ જમાવ્યું હતું। વેઢાર કલજી સોઢાને આવકારવા માટે 200 ગાડીઓનો કાફલો જોડાયો હતો। તે પૂર્વે ભુજ ખાતે પીર શ્રી પિથોરા પીરના દર્શન કરી અધ્યક્ષ શ્રી વીરભદ્રસિંહ જાડેજા કરણી સેના સહિતના લોકો સાથે જોડાયા હતા તેમજ દાદાના આશીર્વાદ મેળવ્યા હતા। જ્યારે આગેવાનો પાવરપટ્ટી વિસ્તારના ભારત માતા કી જયના નાદ સાથે વેઢહાર ગામે સરપંચો વિવિધ સમાજના રાજકીય યોજાયેલ સન્માન સમારંભમાં વિવિધ સામાજિક આગેવાન પેરામિલિટરી ફોર્સના આશ્રમના મહંત જગુ દાદા, દિલીપ દાદા, નિવૃત્ત જવાનો સહિતના હાજર રહ્યા હતા। હરિસિંહ દાદા સહિતના સંતોએ આશીર્વાદ આપ્યા હતા। ઉપસ્થિત રાજકીય સામાજિક આગેવાનોએ તેમની સેવાને બિરદાવી હતી। ભાવ વિભોર બનેલા કલજી સોઢાએ પોતાની ફરજ કાર્યના સ્મરણો વગોડ્યા હતા। આ પ્રસંગે અબડાસાના ધારાસભ્ય PM જાડેજા, કરણી સેનાના અધ્યક્ષ વીરભદ્રસિંહ, વેઢાર ગામ નાનું છે જ્યાં 80 થી વધુ યુવાનો અલગ અલગ સેનાઓ દેશની સેવામાં ફરજ બજાવેલ છે ત્યારે રાષ્ટ્ર સેવાના રંગે રંગાયેલું એકમાત્ર માલદે સોઢાની વસ્તી ધરાવતું ગામ છે। આ ગામમાં સૈનિકથી લઈ કમાન્ડર પોસ્ટર પર જેવાને સેવા આપી ચૂક્યા છે। રિપોર્ટ બાય અનિરુદ્ધસિંહ જાડેજા। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત।